જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આપ મજામાં હશો એવી અભિલાષા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ભણવા જઈ રહ્યા છે ધોરણ 9 વિષય સંસ્કૃતમમાં સુભાષિત સપ્તકમનો બીજો ભાગ, જેનો પ્રકાર છે પદ્ય અને આધાર છે સુભાષિત રત્નાગાર. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં જ્યારે આપણે વિડીયોની અંદર મળ્યા હતા ત્યારે આપણે પ્રથમ 3 સુભાષિતોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો હતો. આજે એ 3 સુભાષિતોને પુનઃ સ્પર્શ કરીને આપણે બાકીના જે 4 સુભાષિતો છે તે તરફ વધીશું. તો સૌથી પહેલાં જે આપણે 3 સુભાષિતો જોયા હતા એને સ્પર્શ કરી લઈએ, સ્મરણ કરી લઈએ. પહેલો સુભાષિત આપણે જોયો હતો, શનૈઃ પંથા શનૈઃ કંથા શનૈઃ પર્વતલંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચેતાની શનૈઃ શનૈઃ. ફરી એકવાર, શનૈઃ પંથા શનૈઃ કંથા શનૈઃ પર્વતલંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચેતાની શનૈઃ શનૈઃ. જેનો અર્થ આપણે જોયો હતો કે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 ધીમે ધીમે થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી 1 માર્ક્સનો સવાલ પૂછી શકાય છે આપણા પ્રશ્નપત્રના માળખામાં છે તે આધારિત, કે એક વાક્યનો જે સવાલ પૂછાય છે, 2 વાક્યની અંદર જે જવાબ આપવામાં આવે છે એવા સવાલ જવાબો જે છે તે માટેનો અહીંયાથી એક સવાલ નીકળે છે કે કયા કામો ધીરે ધીરે કરવા જોઈએ, કયા 5 કામો ધીમેથી કરવા જોઈએ, આ પ્રકારે પૂછી શકે. તો એની માટે આ યાદ રાખવાનું બીજું ભાષાંતર પણ પૂછી શકાય છે આ શ્લોકોનું, આ સુભાષિતોનું, અથવા તો આ સુભાષિતોનો તમારે અર્થ વિસ્તાર કરવો પડે એવી રીતે પણ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. તો ખૂબ સરસ રીતે ધ્યાન રાખવાનું છે અને શ્લોક પૂર્તિ તો છે જ. તો શનૈઃ પંથા શનૈઃ કંથા શનૈઃ પર્વતલંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચતાની શનૈઃ શનૈઃ. આ જોયો હતો. હવે જોઈએ બીજો, શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્રસંગ્રહ અચૌરહરણ્યાની પંચએતાની અક્ષયોનિધિ. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્રસંગ્રહ અચૌરહરણ્યાની પંચએતાની અક્ષયોનિધિ. ચાલો, એનો અર્થ આપણે જોયો હતો, અનુવાદ, કે સારું ચરિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. આ એવો ખજાનો છે જેને કોઈ લૂંટી ન શકે. ખર્ચ ન ખૂટે ચોર ન લૂંટે, જેમ મીરા એમના પદની અંદર કહે છે, તે પ્રકારના 5 જે ખજાનાઓ છે તે દરેક મનુષ્ય પાસે છે અને એનો સંગ્રહ કરવો એ આપણી ફરજ છે. ચાલો આગળ જોઈએ. ત્રીજું જોયું હતું, સંહતિઃ શ્રેયસી પૂષામ વિગુણેષ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંદુલા. આ સુભાષિતને જોતા આપણે એકતાનું મહત્વ જોયું હતું કે કોઈ પણ કેમ ન હોય, ભલે પછી એ શત્રુ હોય કે આપણો સ્નેહી હોય, મતભેદ ગમે એટલા કેમ ન હોય, પરંતુ એના સાથેની એકતા જો જળવાઈ રહે તો પરિવાર બનેલું રહે છે. તમે આ ઉદાહરણ માટે, આ સુભાષિત માટે એક વાત જો કહું તો રામાયણનો એ પ્રસંગ છે, રાવણ વિભીષણ, આ બંનેનો સંવાદ, સભા ભરાઈ છે. જ્યારે વિભીષણ સમજાવે છે રાવણને કે ભાઈ તમે માની જાઓ, સીતાને છોડી દો, કારણ કે રામ કોઈ સાધારણ પુરુષ નથી. આમ જ્યારે સમજ આપે છે તે સમયે રાવણ ના પાડે છે, કારણ કે બેનો મતાંતર છે, વિભીષણ અને રાવણ વચ્ચે ભેદ છે અને એ એકતા જળવાતી નથી અને વિભીષણ રામના તરફ બેસે છે અને રામની સાથે મળે છે. અંતમાં આપણને પણ ખબર છે કે રામ તો રાવણની ઉપર પ્રહાર કરે જ છે અને રાવણ મૃત્યુ નથી પામતો, 10 મસ્તક 20 ભુજા, આમ છતાં મૃત્યુ ન પામે. અને પછી ખબર પડે છે કે રાવણ પાસે અમૃત કળશ છે. ક્યાં? તો એની નાભીમાંને. આ કોણ કહે છે? તો એનો જ ભાઈ વિભીષણ રામજીને કહે છે અને રાવણે મૃત્યુને પામવું પડે છે. અહીં આ સુભાષિતને જો બરાબર સમજીએ તો અહીં એવું કહેવાય છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે. મતલબ પોતાના વિગુણોને
ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવીને પણ વ્યક્તિએ એકતા જાળવવી જોઈએ, કારણ કે એ જ કલ્યાણકારી સાબિત થાય છે. અને અહીંયા ઉદાહરણ આપેલું કે કુશકમાંથી છૂટો પડેલો જે ચોખાનો દાણો છે એ કંઈ ઉગી શકતો નથી. આપણે એકલા કશું જ કરી શકતા નથી. જ્યારે એ બધાની એકતા હશે ત્યારે સફળ થવાશે, આમ આપણે જોયું હતું. ચાલો હવે આપણે નવા સુભાષિત તરફ જઈએ છીએ. નવો સુભાષિત. તો પ્રથમ સુભાષિતનો પાઠ કરીએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અગાઉ જેમ વાત કરી તે પ્રમાણે નાસ્તિ એટલે નથી, ન અસ્તિ છે નથી. શું નથી છે? તો મેઘ સમાન, તોયમ મેઘ સમમ કહેતા મેઘ સમાન, તોયમ કહેતા જળ. મેઘ જળ જેવું કોઈ બીજું જળ નથી, વરસાદનું પાણી જેવું કોઈ પાણી નથી. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બે રીતે જાણીશું. એક તો આપણી આધ્યાત્મિક, આપણી પારંપરિક રીતે, અને બીજી વાત કરીએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે વરસાદનું જળ કેમ શ્રેષ્ઠ છે. તો કહેવાય કે વરસાદના જળ જેવું કોઈ જળ નથી, કારણ કે આપણા શાસ્ત્રમાં કહ્યું કે દરેક પવિત્ર નદીઓના દર્શન આપણે કરવા જોઈએ, દરેક પવિત્ર નદીઓના જળનું આચમન આપણે લેવું જોઈએ. પરંતુ એ શક્ય હોય છે ખરું? કારણ ગંગા વહે છે હરિદ્વારમાં, એટલે તમારે જો ગંગાના દર્શન કરવા હોય, ગંગાજળનું આચમન લેવું હોય તો એના જળ માટે તમારે હરિદ્વાર જવું પડે. યમુના જળ લેવા માટે તમારે મથુરા વૃંદાવન જવું પડે. તેવી જ રીતે કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, તાપી, પૂર્ણા, નર્મદા દરેક નદીઓના જળ ગ્રહણ કરવા માટે જે સ્થાનમાંથી વહે ત્યાં તમારે જવું પડે. પરંતુ આપણી પાસે એટલો સમય હોતો નથી. તો શું કરાય? તો એવું કહેવાય છે કે આ દરેક નદીઓના જળ અંતે જઈને સમુદ્રને મળે છે, અને સમુદ્ર ઉપરથી જ વરસાદ માટે વાદળો બંધાય છે. એટલે કે આ જળ વાદળની અંદર ભરાય છે, અને એ જ વાદળો જ્યારે આવીને આપણા પર વરસે છે ત્યારે દરેક નદીઓના જળ આપણા સુધી સીધા પહોંચે છે, આપોઆપ પહોંચે છે. એટલે આધ્યાત્મિક રીતે તો વરસાદના પાણીની મહત્વતા છે જ, ને બીજી વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એવું કહેવાય છે કે સૌથી શુદ્ધ પાણી વરસાદનું હોય છે. તમે વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓની અંદર જોશો, અથવા શાળા હોય, સાયન્સ વિભાગ ચાલતો હોય તો ત્યાં કેમિકલની અંદર, રસાયણશાસ્ત્રની અંદર જ્યારે પ્રયોગ કરવાના થાય, જ્યારે કોઈ રીડિંગ લેવાના થાય ત્યારે તેઓ આ વરસાદના પાણીનો પ્રયોગ કરે છે, કારણ કે એના લીધે જે રીડિંગ આવે છે એ પરફેક્ટ આવે છે, એટલું શુદ્ધ પાણી હોય છે. તો વરસાદના પાણીની મહત્વતા આ છે. એટલે કહેવાયું કે ન અસ્તિ મેઘ સમમ તોયમ, વરસાદના જળ જેવું કોઈ જળ નહીં, પાણી નહીં. નાસ્તિ ચાત્મ સમમ બલમ, ન અસ્તિ ચ આત્મ સમમ બલમ, અને આત્મબળ જેવું કોઈ બળ નહીં, પોતાના બળ જેવું કોઈ બળ નહીં. તમે ધોરણ 8ની અંદર એક સરસ મજાનો ગદ્ય ભણીને આવ્યા હતા. જી હા, સરસ. દરેક વિદ્યાર્થીઓએ લગભગ એ ગદ્યખંડને ઓળખી કાઢ્યો છે. આપણે ધોરણ 8ની અંદર ભણ્યા હતા એકલવ્યનો પાઠ, આત્મશ્રદ્ધાયા પ્રભાવ, અર્થાત જેની અંદર આત્મશ્રદ્ધા છે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે, કારણ કે એ બળ સૌથી મોટું છે. આપણને ગમે એટલી સુવિધાઓ મળે, પણ જ્યાં સુધી આપણે કંઈક કરવા જ તૈયાર ન હોઈએ, આપણને ગમે એટલી વ્યવસ્થાઓ મળે છતાં આપણે મહેનત જ ન કરીએ તો એ વસ્તુ કંઈ કરી શકવાની નથી. અને એ કાર્ય કરવા માટે આપણને શાની જરૂર છે? તો આપણને જરૂર છે આત્મવિશ્વાસની. પોતાની અંદર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકું છું. જ્યારે તમે એ કરી શકવાનો વિશ્વાસ ધરાવો ત્યારે તમે દુનિયાના સૌથી બળવાન વ્યક્તિ છો. બરાબર છે? આત્મસમાન બળનું એક ઉદાહરણ આપું. જ્યાં સુધી મનની અંદર ન હોય ત્યાં સુધી શું થઈ શકે? એક હાથીનું બચ્ચું જ્યારે નાનું હોય ત્યારે એને એક મોટી સાંકળ વડે એના પગને બાંધીને એને બાંધી રાખવામાં આવે. તો તે સમયે શું થાય છે કે એ હાથીનું બચ્ચું છોડાવવા બહુ પ્રયત્ન કરે છે, પરંતુ એનાથી છૂટતું નથી. ધીરે 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 હાથીનું બચ્ચું મોટું થતું જાય છે, અને એના પગમાં બાંધેલી સાંકળ ધીરે 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 પતલી થતી જાય છે. જ્યારે મોટો કદાવર હાથી બને છે ને ત્યારે ફક્ત એને દોરી જેવી
સાંકળથી બાંધી દેવામાં આવે છે અને ત્યારે એ હાથી છૂટવા માટે પણ પ્રયાસ કરતો નથી, કારણ કે એનું આત્મબળ છે એ પતી ગયું છે અને મનથી એવું નક્કી કરી લીધું છે કે હવે મારાથી કશું નહીં થાય, હું હારી ગયો છું. અને એના કારણે એ નાનકડી અમસ્ય દોરીથી પણ બંધાયેલો રહે છે. પણ જો હાથી પોતાનો આત્મવિશ્વાસ પ્રબળ કરીને ફરી એકવાર હવે જો પ્રયત્ન કરે તો એ આરામથી છૂટી જાય એમ છે. તો આ છે આત્મસમાન બળ, બરાબર, કે આપણને પોતાને અંદરથી કંઈક જો થાય તો આપણે આગળ વધી શકીએ. એટલે આત્મબળ જેવું કોઈ બળ નથી. ન અસ્તિ ચક્ષુઃ સમમ તેજો, અને આંખના તેજ જેવું કોઈ તેજ નહીં. અને અંતમાં કીધું ન અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, ને ધાન્ય જેવું પ્રિય કોઈ નહીં. તમારી અને મારી સવારથી સાંજ દોડ હોય છે, આપણા માતા પિતાની જે દોડ હોય છે શાના માટે છે? તો ધાન્ય સમમ પ્રિયમ, આપણા પેટના પોષણ માટે, આપણા ભોજન માટે જ આ બધી ભાગદોડો હોય છે. એટલા માટે જ તો એની કાળજી રાખવામાં આવે. આપણા શાસ્ત્રો કહે છે, આપણા વિદ્વાનો કહે છે, વડીલો કહે છે કે અન્નનો બગાડ નહીં, ધાન્યની કદર કરતાં શીખો. એનું કારણ જ આ છે કે ઘણી મહેનતના અંતે મળતું હોય છે ને સૌથી કિંમતી વસ્તુ છે. હજી એક સુભાષિત તમે ભણીને આવ્યા હતા, પૃથવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. 3 જ વસ્તુઓ આ ધરતી ઉપર રત્ન સમાન કિંમતી છે, જલ, અન્ન અને સુભાષિત. તો આ ત્રણેયની કદર કરતાં આપણે શીખવું જોઈએ. તો હવે કંઈક અનુવાદ આ રીતે થશે કે મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન પ્રિય નથી. ધાન્ય જેવું બીજું કશું જ નથી. તો આ થયો ચતુર્થ સુભાષિત. આગળના સુભાષિત પર વધીએ. ચાલો, સરસ મજાનો આ પણ એક સુભાષિત છે જ્યાં વિદ્વત્તાના લક્ષણો, વિદ્વત્તાના ગુણનું વર્ણન છે. દરેક વ્યક્તિ જો આ ગુણને પોતાના જીવનની અંદર સમાહિત કરે તો એ ચોક્કસપણે આગળ વધી શકે છે. પરંતુ આ ગુણો પચાવવા સહેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સુભાષિત. પ્રથમ એનો પાઠ: સત્યમ તપો જ્ઞાનમહિંસતાંચ વિદ્વત પ્રણામંચ સુશીલતાંચ એતાનિયો વિદદાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. અને આને અનુષ્ઠુપ છંદ પણ તમે લઈ શકો. સત્યમ તપો જ્ઞાન અમહિંસતાંચ વિદ્વત પ્રણામં ચ સુશીલતાં ચ એતાનિયો વિદદાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. સરળતાથી વાંચીએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતાં ચ વિદ્વત પ્રણામં ચ સુશીલતાં ચ એતાનિયો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. અહીં સરસ મજાનો આ એક સુભાષિત છે. સત્યમ કહેતા સત્ય, તપો કહેતા તપ, જ્ઞાનમ કહેતા જ્ઞાન, ને અહિંસતામ એટલે કે અહિંસા. અહીંયા 4 ગુણોની વાત છે પહેલી પદની અંદર. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા. અને વિદ્વત પ્રણામમ, વિદ્વાનોને પ્રણામ, ચ સુશીલતામ ચ, સુશીલતા જે છે, વિનય જે છે, વિવેક છે, એ એતાની યો વિદધાતિ સ વિદ્વાન, અને આ જે બધું બધા કરે છે, એતાની યો વિદધાતિ સ વિદ્વાન, જે આ બધા જ કરે છે. કેટલી વસ્તુઓ બધા જણ કરે? સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સુશીલતા. આટલી વસ્તુ જે કરે છે, આ બધી જ વસ્તુઓને જે પાલન કરે છે તે કેવો છે? સવિદ્વાન. સવિદ્વાન. કહ વિદ્વાન અસ્તિ? યે જનઃ સત્યમ તપ જ્ઞાનમ અહિંસતા વિદ્વત પ્રણામમ સુશીલતામ ચ અનુસરતિ તે વ્યક્તિ વિદ્વાન કથ્યતે. આપણે વિદ્વાન જો કોઈને કહેવો હોય તો કોને વિદ્વાન કહી શકાય? તો આ દરેક સદ્ગુણો જેની અંદર હોય, સત્યનું પાલન કરવાવાળો. સરસ મજાનો એક પાઠ ધોરણ 5ની અંદર છે, ભૂલની સજા, જ્યાં અબ્રાહમ લિંકન પોતાના દ્વારા થયેલી ભૂલ માટે સામેથી દંડની માંગણી કરે છે. એક સમય માટે એ અબ્રાહમ લિંકનનો એ જે પ્રસંગ છે જીવનનો, કે એમનાથી એક નોટ, એક બુક જે પલળી જાય છે એમના શિક્ષકની, અને તે સમયે એવો નક્કી કરે છે કે હું કોઈ બહાનું કાઢી દઉં, હું જૂઠું બોલી દઉં કે
નોટ કશેક પડી ગઈ છે, પુસ્તક કશે પડી ગયું છે, ખોવાઈ ગયું છે, કોઈ ચોરી ગયું છે, આમ વિચારે પણ છે. પછી પોતે જ નક્કી કરે છે કે ના, મારાથી જૂઠું તો કેમ બોલી શકાય. અને શિક્ષક આગળ સત્યનો સ્વીકાર કરે છે અને સજાની માંગ કરે છે. તો બીજી તરફ ગુજરાતની અંદર થયેલા મોહનદાસ કરમચંદ ગાંધી પણ પોતાના બાળપણમાં એમણે કરેલી ભૂલ માટે પિતા આગળ પ્રયાશ્ચિત કરે છે, સત્યનો આશ્રય લે છે. અને તો જ આજે એ સત્યમૂર્તિઓ, એવા વ્યક્તિઓ ઇતિહાસના પાને અમરતા ભોગવે છે. એટલે સત્યનું પાલન. પછી છે તપ. તપ કહેતા દરેક પરિસ્થિતિઓની અંદર અનુકૂળતા સાધી શકાય. પંખા વગર ચલાવી શકાય, એસી વગર ચલાવી શકાય, બેડની અંદર જાડા અને મુલાયમ ગાદલા વગર પણ ચલાવી શકાય, નીચે ધરતી પર સૂઈ શકાય. ખોરાકની અંદર પિઝા, બર્ગર કે સારા ખાવાના સિવાય મળેલા રોટલાની અંદર પણ ચલાવી શકાય. આ રીતે દરેક વસ્તુની સાથે જે અનુકૂલન સાધી શકે એને તપ કહેવાય. જ્ઞાનમ કહેતા જ્ઞાન, બુદ્ધિ, ચતુરાઈ, અહિંસતા, કોઈને ખરાબ બોલવું નહીં, મનસા વાચા અને કર્મણા, મન, વચન અને કર્મથી કોઈનું ખોટું ન કરવું. અહિંસતા એટલે એવું નહીં કે હાથથી કોઈને મારીએ, એ ન મારીએ તો આપણે અહિંસા કરીએ છીએ. હિંસા અને અહિંસાનો પાતળી ભેદરેખા સમજવી બહુ જરૂરી છે. હિંસા એ ફક્ત કોઈને મારવું નહીં, પરંતુ કોઈકને આપણે અપશબ્દો પણ બોલી દઈએ તો તેનો સમાવેશ પણ હિંસાની અંદર જ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પણ કાબૂ રાખવો જોઈએ, કંઈક કરીએ છીએ ત્યારે પણ કાબૂ રાખવો જોઈએ, કંઈક વિચારીએ છીએ ત્યારે પણ કાબૂ રાખવો જોઈએ. તો જ નરસિંહ મહેતા લખે ને કે વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. વિદ્વાન એને જ કહેવાય, વૈષ્ણવજન એને જ કહેવાય કે જે આ બધા મનસા વાચા કર્મણાથી આ બધા જ સદ્ગુણોનું પાલન કરે. તો કયું અહીંયા એતાનીયો વિદધાતી. વિદધાતી એટલે કે બધું કરે છે. આટલા જે વ્રત બતાવ્યા એ જેનું પાલન કરે છે એ વ્યક્તિ છે વિદ્વાન, સવિદ્વાન. ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. ન એક પક્ષો કહેતા એકઃ પક્ષ યસ્ય સ. એક પાંખવાળું પક્ષી આકાશમાં ઉડી શકતું નથી, જઈ શકતું નથી, એની પાસે બે પાંખ હોવી જોઈએ. એમ જે વિદ્વાન છે તેની પાસે આ દરેક લક્ષણો હોવા જોઈએ. ચાલો અનુવાદ જોઈએ. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા વિદ્વાનોને પ્રણામ. અને સચ્ચરિત્રતા જે બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. તો આપણે આ બધા જ લક્ષણો જો આપણા જીવનની અંદર કેળવીએ તો આપણે પ્રગતિ ચોક્કસ કરી શકીએ અને આપણે એક સજ્જન વ્યક્તિ કહેવાઈએ. હું અહીં વિદ્વાન શબ્દ નથી વાપરતો, પરંતુ આપણે એક સજ્જન વ્યક્તિ બની શકીએ તો બહુ છે. વિદ્વાનની કક્ષા એ સજ્જન કરતાં પણ ઉપર છે, પરંતુ આપણે એક સારા વ્યક્તિ બની શકીએ, સારા માણસ બની શકીએ તો આપણે સાર્થક છીએ એવું કહી શકીશું. માણસ માણસ થાય તો ભલે, માણસ માણસ થાય તો ઘણું. આવા સુવિચારો આપણે સાંભળીએ છીએ. તો આપણી અંદર આ લક્ષણો કેળવીને આપણે અંદર રહેલી જે માણસાઈ છે, જે સત્યનિષ્ઠા છે તેને જગાડવાનો પ્રયત્ન કરીએ. તો આ સુભાષિતમાંથી આપણે બોધ લઈશું. ફરી એકવાર આ સુભાષિતને આપણે વાંચી જઈએ અને આગળ વધીએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતાંચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સવિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. આગળ સુભાષિત નંબર 6 જોઈએ. કાષ્ઠાદ અગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સ ઉત્સાહાનામ નઃ સ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. ફરીથી. કાષ્ઠાદ અગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સ ઉત્સાહાનામ નઃ સ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. ચાલો શબ્દાર્થ જોઈએ અને સમજીએ. મથ્યમાનાત જાયતે. કિમ જાયતે મથ્યમાનાત? શું થાય છે? મથવામાં આવે તો, મંથન કરવામાં આવે તો. તો મથ્યમાનાત
કાષ્ઠાદ અગ્નિ જાયતે, જો મંથન કરવામાં આવે તો કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કાષ્ઠ એટલે લાકડું અને અગ્નિ, તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય જો એનું મંથન કરવામાં આવે તો. ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ, અને જો જમીનને ખોદવામાં આવે તો એમાંથી જળ મળે. ભૂમિ તોયમ, ભૂમિમાંથી જળ મળે. સ ઉત્સાહાનામ ન અસાધ્યામ નરાણામ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. અને આ જે છેલ્લી બે લીટી છે બહુ સરસ મજાની લીટી છે. સ ઉત્સાહાનામ, સ ઉત્સાહાનામ એટલે જે ઉત્સાહ સાથે કોઈ પણ કાર્ય કરે છે. નહ ત્ય અસાધ્યમ, નહ ત્ય અસાધ્યમ, તેના માટે અસાધ્યમ નાસ્તિકો અપી, એના માટે કશું જ પણ અસાધ્ય નથી. નરાણામ, એ નર માટે. કયા નર માટે? તો જે દરેક કામને ઉત્સાહ સાથે કરે છે. માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી, અને એ કાર્યક્ષમ વ્યક્તિ માર્ગરબ્ધાઃ, માર્ગમાં આવતા દરેક પ્રયત્નોની અંદર સફળ થાય છે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. બસ જરૂર છે શાની? તો એક યોગ્ય રીતે શરૂઆત કરવાની, તો વ્યક્તિ ચોક્કસપણે સફળતા ભોગવે છે. પરંતુ એની માટે દરેક કાર્ય કરવા માટે શું જોઈએ? તો ધૈર્ય જોઈએ અને ઉત્સાહ જોઈએ. અહીં કહે છે મધ્યમાનાત, મંથન કરવામાં આવે તો. જો વ્યક્તિ મંથન કરવાનું છોડી દે તો એ સફળ થતો નથી. અત્યારના સમયની અંદર આપણી પાસે ઘર્ષણ પેટી એટલે કે માચીસ આવી ગઈ, દીવાસળી આવી ગઈ તો તરત આપણે કામ કરી શકીએ છીએ. બાકી પહેલાંના સમયની અંદર જોઈએ, આદિમાનવના કાળમાં તો બે પથ્થરોને બરાબર ઘસતા અગ્નિ પ્રગટ થાય. આજે પણ અરણી મંથન દ્વારા યજ્ઞોની અંદર અગ્નિ પેટાવવામાં આવે છે, જે મંથન દ્વારા મેળવવામાં આવે છે. અને જ્યારે મંથનો થાય છે, જ્યારે વલોણું થાય છે, ત્યારે એની અંદરથી ચોક્કસપણે કંઈક સારું ફળ આપણને મળે છે. ઘી ક્યારે મળે? આપણે જોઈએ તો દૂધ અને ઘી બેમાં સૌથી કિંમતી કોણ? તો ઘી. એ ઘી બન્યું છે શામાંથી પાછું? તો આ જ દૂધમાંથી. પરંતુ દૂધનું વારંવારનું મંથન, દૂધમાંથી દહીંમાંથી ફરી પાછું ગમ્મર વલોણું કરતાં માખણ નીકળે. માખણની અંદરથી ઘી બને. વારંવારનું મંથન થતાં એની અંદરથી ઘી પ્રગટ થાય છે. તેમ આપણે પણ અંદર રહેલા મનનું વારંવાર જો મંથન કરીએ તો એની અંદરથી પણ મોતી પ્રગટ થઈ શકે છે, સારા વિચારો પ્રગટ થઈ શકે છે. ફક્ત એક સારા વિચારનું બીજ રોપવાનું છે અને પછી એના અંદર મંથન કરવાનું છે. તો આ થયો કાષ્ઠાદ અગ્નિ જાયતે મધ્યમાનાદ ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ સ ઉત્સાહાનામ ન અસ્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. ચાલો આગળ જોઈએ. પાત્રમ ન તાપયતિ ન એવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ ન એવ ગુણાન ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એષ કુલસદ્મનિ કોપી દીપઃ. પુનઃ પાત્રમ ન તાપયતિ ન એવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ ન એવ ગુણાન ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એષ કુલસદ્મનિ કોપી દીપઃ. શબ્દાર્થ દ્વારા સમજીએ કે સત્પુત્ર એટલે કે ગુણવાન પુત્ર. છેલ્લી લીટીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એને ગોઠવીશું તો ક્રમ બતાવશે. ગુણવાન પુત્ર ની વાત કરી છે કે ગુણવાન પુત્ર કયા સમાન છે, શું છે? તો દીપ સમાન એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. ગુણવાન પુત્રની કે પાત્રમ ન તાપયતિ, પાત્રને કોઈ તપાવવાની વાત છે અહીં કે સત્પુત્ર કુળરૂપી ભવનમાં, અહીંયા બાજુમાં ભાવાર્થી લઈ આવ્યું કે આપણે જોઈ શકીએ કે પાત્રને ગરમ કરતો નથી. દીવો પાત્રને ગરમ કરતો નથી. બીજું ન એવમ મલમ પ્રસૂતે, મલમ કહેતા મેસ, તો એ જે છે એ મેસને પણ ઉત્પન્ન કરતો નથી. કોણ? તો કે દીવો મેસ જન્માવતો નથી. સ્નેહ
અહીંયા કીધું સ્નેહમ ન સંહરતી. સંહરતી સંહાર શબ્દ આપણને ખબર જ છે ને. ન સંહરતી સંહાર કરતો નથી, નાશ પમાડતો નથી. શાને? તો સ્નેહને. સ્નેહરૂપી જે તેલ છે એને ખતમ કરતો નથી. ન એવ ગુણાન ક્ષીણોતી, કે ગુણોને પણ ક્ષીણ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે. દ્રવ્યાવસાન સમય એટલે કે ગરીબાઈમાં, બરાબર, દ્રવ્યનો નાશ થતા ચલતામ ન ધત્તે, ચલિત થતો નથી. સતપુત્ર એશ કુલ સદ્મની કો અપી દીપ. આ સત્પુત્ર, અહીંયા હવે આવી ફરી પાછું એશ એટલે આ સત્પુત્ર એટલે સત્પુત્ર, સારો દીકરો, કુળરૂપી, કુલ સદ્મની, કોપી દીપ, એમાં એક દીપક સમાન છે. સારો પુત્ર એ દીપ સમાન છે જે ક્યારેય પણ પાત્રને ગરમ કરતો નથી. અહીંયા પાત્રને ગરમ કરવાની વાત આવે એટલે જે ઘરની વાત છે કે એને ક્યારેય પણ એ દાગ લાગે એવું કામ ન કરી શકે, એની અંદર ક્યારેય પણ એ કલંક ન લગાડી શકે. બીજું, પરિવારની અંદર સ્નેહ બનાવી રાખવાનો પ્રયત્ન કરે, ન કે એને ભંગ કરવાનો. અને ભલે ને ગમે એટલી ગરીબાઈ આવી જાય પરંતુ પોતાના નિયમથી ચલિત થતો નથી, પોતાના ગુણને ક્ષીણ કરતો નથી. આપણા અત્યારે ધોરણ 9ના જ પુસ્તકની વાત કરીએ તો જ્યારે આપણે કુલસ્ય આચાર પાઠ ભણ્યા હતા તો એની અંદર જ પેલા ગરીબ ખેડૂતના પરિવારની વાત આવી કે એમના પુત્રને ધનની થેલી મળે છે જેની અંદર ખૂબ ધન છે અને એ લોકો પોતે ગરીબ છે. એને પણ થયું કે આ ધનથી મારી ગરીબાઈ દૂર થઈ જશે, લેવા જતો હતો પરંતુ નથી લેતો. કારણ શું? તો પોતાના કુળની પરંપરા, પોતાના કુળનું આચરણ, એ એક સારો દીકરો છે, એના માતા પિતાના આપેલા સંસ્કાર કેમ કરીને ભૂલી જાય, એ કારણસર એ ધનને છોડી દે છે. તો અહીંયા આ એ જ વાત છે કે ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ પોતાના ગુણોનો ક્ષય એ થવા દેતો નથી. તો આ સુભાષિતથી આપણે શું શીખીશું? તો આપણે પણ ગમે એ પરિસ્થિતિ હોય પોતાના સંસ્કારો, પોતાના નિયમો, પોતાના સિદ્ધાંતોને ક્યારે પણ છોડવાના નથી. આપણે એનું પાલન ચોક્કસપણે કરવું જોઈએ. અને સૌથી મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની કે આપણા થકી એવું એક પણ કાર્ય ન થાય કે આપણા પરિવારને, આપણા કુળને, આપણા વડીલોને કલંક લાગે. તો આપણે સત્પુત્ર કહેવાઈશું, એટલે કે સારા દીકરા કે દીકરી કહેવાઈશું. તો અહીં સત્પુત્રની વાત કરવામાં આવી. તો કુળની અંદર આવા દીકરા કે દીકરી દરેક મા બાપ ઈચ્છે છે. તો આ સુભાષિતથી આપણે શીખીને આપણા પરિવારનો, આપણા કુળનો આવો એક ઉત્તમ દીપક આપણે બનીએ. તો આવા સરસ મજાના સુભાષિતો આપણા પાઠ્યપુસ્તકમાં હતા જેનો આપણે અભ્યાસ કર્યો, સમજવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અંત ભાગમાં હવે આપણે છીએ. તો આ વિડીયો જોયા બાદ અહીંયા 7 સુભાષિતો તો પૂરા થાય છે પરંતુ આપણું કામ શરૂ થાય છે શું? તો આ 7 સુભાષિતોમાંથી જે ગુણ આપણે શીખ્યા છે એને જીવનની અંદર ઉતારતા જઈએ. આ વિડીયોનો અભ્યાસ તમારે કરવાનો છે. વિડીયોના અભ્યાસ બાદ પાઠના અંતે, એકમના અંતે જે સ્વાધ્યાય છે પુસ્તકમાં એ તમારે કરી નાખવાનું છે. પાઠનું ભાષાંતર એટલે કે આ દરેકે દરેક જે શ્લોક છે, સુભાષિત છે, એનું ભાષાંતર તમારે નોટબુકની અંદર લખવાનું છે. એક શ્લોક અને ભાષાંતર એ કુલે 3 વાર તમારે નોટબુકની અંદર લખવાનું છે જેથી આપણને પરીક્ષાલક્ષી એ તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે આગળ વધતા આ શ્લોક બધાએ કંઠસ્થ કરી દેવાના છે, આ સુભાષિતો કંઠસ્થ કરી દેવાના છે જેથી કરીને આપણને પરીક્ષામાં પૂછાય ત્યારે કોઈ સમસ્યા સર્જાય નહીં. તો ખૂબ સરસ રીતે ગૃહ કાર્ય કરજો, આ વિડીયોનો અભ્યાસ કરજો. કંઈ ખ્યાલ ન આવે તો આપ બેફિકર મને ફોન કે કોલ કરીને પૂછી શકશો, મેસેજ કરી શકશો. આપણે સમસ્યાનું નિરાકરણ કરીશું. અને વિડીયોનો અભ્યાસ વારંવાર કરજો. એકવાર જોવાથી તરત ખ્યાલ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. શક્ય હોય તો એક વિડીયોને 2 થી 3 વાર જોવાનો અને સમજવાનો પ્રયત્ન ચોક્કસપણે કરવો. નવા એકમ સાથે મળીએ, ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.